કે મારા પપ્પા સિરિયસ હતા. સત્ય ઘટના કહું છું, બનાવેલી વાત નથી. સિરિયસ એટલે પેટની માલપા એવી ગાંઠ એવી પરુ રસી થઈ ગઈ કે સુરતના હારામાં હારા ડોક્ટરની પાસે બતાવ્યો. ડોક્ટર હાથ ખેંચી નાખ્યા કે અમારી બાજી નથી. ત્યાંથી છોકરાઓને એમ થયું કરમ કઠણાઈ છે, આપણે હજી બાપાની સેવા કરવી. ધોળાની બાજુમાં ટીંબી છે, હારામ હારી હોસ્પિટલ કહેવાય. ત્યાં લઈ ગયા. ત્યાં પણ બહુ સેવા કરી. ન્યાય ડોક્ટરે હાથ ફેરવી નાખ્યા કે અમારી હાથની બાજી નથી. અમદાવાદની સિવિલ જેને કહેવાય, કેમ કેવું મેલડી હાથ નથી પકડી ગયા કળયુગની માલિપા પર. અમદાવાદની માલિપા છેલ્લો સ્ટેપ ગુજરાતનો મેગા સિટી કહેવાય. ક્યાંય આપણે સારું ન થાય છેલ્લે અમદાવાદ જાવી, અને અમદાવાદ સારું ન થાય એટલે સમજી લેવાનું કે તૈયારી રાખવાની. અમદાવાદ શહેરમાં મને પિન્ટાએ વાત કરી, પિન્ટુભાઈ મારા બાપાને અમદાવાદે ના પડી કે હવે આ સારું થાય એમ જ નથી. બધાએ ડોક્ટરે હાથ ખેંચી નાખ્યા. પછી એના પોતાના મનની માલપા એમ થયું કે હજી એક ડોક્ટર બાકી છે. કોણ? એ મારા બાપ દાદાનો ધૂળનો ધડુમલો છે બાપ, સુરનગરની માલપા. સુરનગરના ફળિયાની માલમાં ખાડા ખબોચે જેવું ફળ્યું છે, તળ પાકાનું ત્રિશુળ ખોડ્યું છે, એક મારા બાપાની ખાપી ખોડી છે બાપો. પછી બે ભાઈ અને એને આના મમ્મી મને વાત કરી. તઈને પછી ધા નાખી. એ ધા નાખી મારી નિરમ ગામની મેલડી માથે. હો બાપ, બાપ એક વૈજો છે, ઈ તારે લઈ લેવો છે બાપ. સુરનગરની માલપા મારો બાપ 70 વીઘા જમીન કાળી મજૂરી કરીને મેળવી તને તાવો જમાડતો, તને એની દયા નથી આવતી બાપ. દાડીઓ કરીને ખાતા તો બરાબર છે. આ શહેરમાં લાવી પાણીચા ગામના સીમાડે લાવી ખેતરોના ધંધા કર્યા મારી મેલડી. અને એમ કહેવાય છે કે બે ભાઈનો નિહાકો ધીમે ધીમે મારી વિરમ ગામની મેલડીના કાને પહોંચ્યો છે બાબો. એના કાને ધીમે ધીમે અવાજ પહોંચ્યો. મને કોક યાદ કરે છે, મને કોક દુખીઓ ટકોરો કરે છે બાબો. ધીમે ધીમે પ્રેમભાઈ ઈ શિવન ના પગથી આસડી ગઈ મારી દાદા બાવલાની મેલડી. અને આયા મુકેશ મામાએ મનની માલપા એક જ પકડી રાખ્યું. જો મારા દાદા બાવલાની વિરમ ગામની મેલડી મારા ધૂળના ધર્મને પૂજાતી હોય, બધા ડોક્ટર હારી ગયા છે, પણ આમાંથી તો મને એક વાર જીવતો રાખ. એ મેલડી તારો માંડવો કરું, એ વાત મારી મેલડી સાંભળી ગઈ બાબો.
બેભાન હું તો છો દવાખાનામાં કે હા સવારમાં 4 વાગે સવારનો હવા પડતી થાય 2 મિનિટ મારે વાર્તા બનાવું છે સવારનો હવા પડતી થાય મુકલા અને તારું નસીબ ફેરવી નાખું અને તારા દુશ્મનની આંખમાં તો ઝેર નો રેડી દઉં ને તો વિરમ ગામની મેલડી નો જવા